ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી રાયસિંગપુરા વચ્ચે આવેલ નાળા નજીક બે ઈસમોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને જાણ થઈ હતી કે ઉમલ્લા રાયસિંગપુરા વચ્ચે કોઈ બે ઈસમોના આત્મહત્યા કરેલ હાલતમાં મૃતદેહો જોવા મળ્યા છે. પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહોનો કબજો લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ મૃતદેહો સુરત જિલ્લાના કામરેજ ખાતે રહેતા પિતા પુત્રના છે. કામરેજના ભરતભાઈ અંબાલાલ પટેલ ઉંમર વર્ષ 58 અને તેનો પુત્ર અમિત કુમાર ભરતભાઈ પટેલ ઉંમર વર્ષ 27 ઉમલ્લા નજીક કોઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. ઘટના સંદર્ભે મૃતક ભરતભાઈના ભત્રીજા ચૈતન્ય કુમાર પટેલ રહે નિકોલ રોડ નરોડા અમદાવાદના ઉમલ્લા પોલીસ મથકમાં ઘટના સંદર્ભે જાણવાજોગ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. જોકે પિતા પુત્રએ એક સાથે કરેલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું ન હતું, પરંતુ પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું કારણ બહાર આવશે એમ હાલ તો જણાઈ રહ્યું છે.